નજર કરીએ મહત્વના સમાચારો પર। વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોર્પોરેટર સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। તો વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ લાફો માર્યો છે। તો ડ્રાઈવરે તળાવ વેચી દીધાનો આક્ષેપ કરતા કોર્પોરેટરે લાફો માર્યો છે। તો સ્થાયી સમિતિના ચેરમેનનો ડ્રાઈવર વોર્ડ નંબર 15નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વોર્ડ નંબર 15ના કોર્પોરેટરે ડ્રાઈવરને ધમકી આપી છે। તો વડોદરાથી આ સમાચાર। વડોદરાના કોર્પોરેટરે સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો છે। વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। ડ્રાઈવરે તળાવ વેચી દીધાનો આક્ષેપ કરતા કોર્પોરેટરને લાફો માર્યો। તો સ્થાયી સમિતિના ચેરમેનનો ડ્રાઈવર વોર્ડ નંબર 15નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો વોર્ડ નંબર 15ના કોર્પોરેટરે ડ્રાઈવરને ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે। કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળાવ છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે। કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે। અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે। એ કચરો થોડા દિવસ પહેલાં પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો। એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો। તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? કાર્યવાહી કરવામાં એવું છે કે મને એમને ધમકી મારી છે ચોખ્ખી કે તું કશે કેસ કરવા જાય કે ગમે તે આઘું પાછું કરવા જઈશ એટલે તને 15 વર્ષ માટે અંદર ખલાવી દઈશ। હવે મારે શું કરવું? અને બીજું કીધું કે ચેરમેન સાહેબની ગાડી તું ચલાવે છું, તને ઘરે મોકલી દઈશ। અને ચેરમેન સાહેબને આપણે રજૂઆત કરી તે ચેરમેન સાહેબને ભાઈએ એવું કીધું કે તમે આને ઘરે મોકલી દો, આના નહીં જોઈએ, બીજો ડ્રાઈવર બોલાવી લો, આવી બધી વાતો કરી। કોઈ તમને લાફો માર્યો છે? એને આશીષ કરીને છે અમારા કાઉન્સિલર, અમારા વોર્ડના કાઉન્સિલર આશીષ કરીને। શું નામ છે? 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ ડ્રાઈવરને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। સાથે જ જેલમાં નાખી દેવાની ધમકી પણ આપવામાં આવી છે। ભારે દંડ થવો જોઈએ, પણ ખાલી ફક્ત એક જ થપ્પડ મારી છે। સ્પષ્ટ કહું છું કે આક્ષેપ એવો નથી, પણ સામે જે ભાઈએ મેં એને ઓળખ્યો નથી, એ માણસને હું કોઈ દિવસ મળ્યો નથી। એ વ્યક્તિ આવીને અમે 4 વોર્ડના અમારા મિત્ર હતા, સંગઠનના વ્યક્તિ અને કાઉન્સિલર અને પક્ષના દંડક એવા શૈલેષભાઈ પાટીલ સાથે અમે વિસ્તારના સમસ્યાઓ પર ચર્ચા કરતા હોય અને અચાનક જ કોઈ અજાણ્યો માણસ તમને આવીને તમે વોર્ડમાંથી આ તળાવ વેચી નાખ્યા ને ઘણી બધી બાબતો પર આક્ષેપો મૂકવા માંડે, જેને જોયો જ ના હોય, ત્યારે મેં એમને જે અમારા દંડકશ્રીને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે, ત્યારે મને જાણવા મળ્યું કે આ ચેરમેનના ડ્રાઈવર છે। એટલે મારે એને દૂર જઈને કહેવું પડ્યું તારી જગ્યા ત્યાં ગાડી પાસે છે, અહીંયા નથી, અહીંયા અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા ચાલે, છતાં પણ એને આક્ષેપોનો મારો ચાલુ રાખ્યો, જે વ્યક્તિને મેં જીવનમાં કોઈ દિવસ જોયો ના હોય। એટલે એ જે ગુનો એણે કર્યો છે એના પ્રમાણેની એને સજા મળી છે। ડ્રાઈવરનું કેવું છે કે રજૂઆત લઈને તમારી પાસે આવ્યા?